દાદા ખાચરનો પ્રસંગ. દરબારગઢમાં તો બધા આવે જાય. દાદા ખાચરને ત્યાં શ્રીજી મહારાજના પ્રતાપે બે બાળકો રમે કૂદે. એક દિવસે દાદા ખાચરના એક બાળકનો ગળાનો દાગીનો ગુમ થઈ ગયો. એ વખતે આવું થતું થાય છે. જેટલા વેદ જૂના છે ને એટલી ચોરી જૂની છે. કોણ જાણે કેમ એ પ્રકૃતિ પડી ગઈ છે માણસની. નાનું બાળક હોય, સાવ નાનું બાળક, તમે એને હજુ તો પ્લે ગ્રુપમાં મૂકો, ત્યાં કોકની પેન્સિલ પડી હોય ઉપાડીને ખિસ્સામાં મૂકી દે. પણ આ તને કોણે શીખવાડ્યું? પણ પ્રાણીમાં પણ પેલું એક ઘરમાં ઘરોઘર છે, બધે ફરે છે, સર્વત્ર આખા જગતમાં. એને સંસ્કૃતમાં મૂષક કહેવાય. મૂસ એટલે ચોરી. એ ઉઠાવી ખૂણામાં લઈ જશે કોઈ પણ ચીજ, જ્યાં હોય ત્યાં નહીં ખાય. એટલે આપણા સંસ્કૃત પંડિતોએ એનું નામ પાડ્યું મૂષક, એટલે એક નંબરનો ચોર. દાદાના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હતા. ગામો ગામથી હરિભક્તો આવે જાય, સંતો. અને દાદાના પુત્રની ગળાની હાંસળી દાગીનો એની ચોરી થઈ. શ્રીજી મહારાજ કહે છે, દાદા આ ના ચાલે, તપાસ કરો. આ દરબારગઢમાં ચોરી થાય એટલે. અને તપાસ ચાલુ કરી બહુ ઝીણવટથી. ચોર પકડાઈ ગયો. શ્રીજી મહારાજ ભેગા ભળ્યા આ તપાસમાં. મહારાજે એક વ્યક્તિ એ દરબારગઢમાં કામ કરતી હતી, એને જ ચોરી કરી છે. મહારાજ ખીજાયા છે. મહારાજની ખીજ અને મહારાજનો હુકમ, દાદા ખાચરનું વર્તન, આ બધું આપણા ઉપદેશ માટે છે. મહારાજ એવા ખીજાયા, દાદા આ ચાલાવી ના લેવાય, તરવાર ઉપાડો. ઓહો, ઉડાવી દો એનું માથું. મહારાજની આજ્ઞા. અને દાદા ખાચર તરવાર ઉપાડી, દરબાર હતા, અને મ્યાજમાંથી બહાર કાઢી, ધગધગતી ભયંકર કેવી ધાર તરવારની. જેણે ચોરી કરી હતી વ્યક્તિ તરફ ગયા. બધાને એમ લાગ્યું અરર હમણાં જ મહારાજની આજ્ઞા છે. દાદો ખાચર સુરવીર છે, ક્ષત્રિય છે. અને દાદા ખાચર કડકાઈથી પહોંચ્યા ચોરી કરનાર વ્યક્તિ પાસે. અને એ વ્યક્તિ વાસણ માંજતા માંજતા, હે મહારાજ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. દાદા ખાચર ઢીલા, અટકી ગયા. મહારાજે હાકોટો માર્યો, દાદા. હાથ ન ઉપડ્યો, હાથ ઊંચો જ ન થયો. પાછા આવ્યા. મહારાજે ફરીથી મોકલ્યા, એકદમ વઢીને, આવું ન ચલાવી લેવાય. બીજી વાર ગયા તો જેણે ચોરી કરી હતી એ દરબારગઢનું કામ કરતા કરતા એના મોઢે મહારાજનું વજન, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. છેવટે મહારાજ પાસે આવીને દાદા ખાચર કહે છે, માફ કરજો મહારાજ, એણે તો મારા દીકરાની આંસળી ચોરી, દાગીનો ચોર્યો છે, પણ કદાચ મારા પુત્રને બીજું કોઈ વધારે નુકસાન પહોંચાડ્યું હોય ને તો એના ઉપર મારો હાથ નહીં ઉપડે. એના મોઢામાં તમારું નામ છે મહારાજ, એના મોઢામાં મારા ઈષ્ટદેવનું નામ છે, એના ઉપર હાથ કેમ ઉપડે? કેટલો મહિમા હશે.
એક સત્સંગી જોયા છે મેં, સવારના વહેલા ઉઠે ને, એમને 4 દીકરા, એમાં એક દીકરો ધામમાં ગયો, 3 દીકરા છે હજુ, તમે પણ જાણો છો એને. સવારના વહેલા એ 4:30 ઉઠતા કાયમ. છોકરા સૂતા હોય ને તો એને આમ દૂરથી પગે લાગે. વાત કરી, શા માટે આવું કરો છો? તો કે દિવસે તો જાગે હું પગે લાગું તો શોભે નહીં, ખરાબ લાગે, પણ મારે ઘેર સ્વામિનારાયણ ભગવાને આ જીવને મોકલ્યા છે અને આ નાના બાળક મંદિરમાં હાવેણી લઈને વાળે છે. એ જોઈને મને એમ થાય છે કે મારે ઘેર ભગવાને એવા મુમુક્ષુને, પવિત્ર જીવડાને મોકલ્યા છે ને, એટલે એ હુતા હોય ને એ દરમિયાન હાથ જોડી લઉં, પગે લાગી લઉં છું. જેને ભગવાનના ભક્તનો મહિમા છે એ જ સાચો ભક્ત છે ને. આપણે પહેલે જગ જાહેર તુલસીદાસજી મહારાજની સાખી છે, મહારાજે વચનામૃતમાં લીધેલી છે આ સાખી. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહનિયા મેરે તન કી ચામ. મારા રામનું નામ લે ને તો મારી ચામડીની ચંપલ કરાવીને એને પહેરાવું. બોલો કેટલો મહિમા હશે. એટલે જરા બહુ શીખવા જેવું નથી લાગતું? ઓહો, આવી ઠંડી પડતી હોય, આવા બધા વૃદ્ધો હોય, બાળકો હોય, બહેનો હોય, શારીરિક તકલીફ હોય, ઘરમાં કંઈ બધાને સાનુકૂળ એક સરખું હોતું નથી, એક જ બાથરૂમ હોય, વહેલા ઉઠી નાહી ધોઈ દોડીને મંદિરે આવે, ભગવાનનું ભજન થાય, સત્સંગ થાય, પુણ્ય થાય, કથા થાય. ઓહો, કેટલા બધા પૂર્વના આ પુણ્યશાળી પૂર્વના પુણ્ય ઉદય થયા જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે કેટલા ભાગ્ય હશે. ત્યારે અહીં બેસાય છે. અહીં બેઠેલા બધા જ પરમ પુણ્યશાળી અને પવિત્ર આત્માઓ છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાના આ બધા સુપાત્રો છે. આવો મહિમા સમજીએ ને તો ભગવાનના ભક્ત સાથે. અમે બીજા એક હરિભક્તને જોયેલા, સગા સંબંધીઓ આવે કે છે સત્સંગી પહેલા, સંબંધી પછી. જેને ભગવાનના ભક્ત સાથે આવો ભાવ હોય, શ્રીજી મહારાજ કહે છે, આ મહિમા કહે છે મહારાજ કે તમારા ગોળાનું પાણી પીશે ને એનું પણ કલ્યાણ થઈ જશે.